નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની સંભવિત પેટા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી છે। ઉમેદવારની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી, જેમાં ટિકિટના દાવેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જો કે આ સેન્સ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। પક્ષના નિરીક્ષકો તરીકે પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતાબેન નાયક ઉપસ્થિત રહી દાવેદારો અને કાર્યકરોના અભિપ્રાય જાણ્યા હતા। માંજલપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવતી હોવાથી ટિકિટ મેળવવા માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા। અનેક નેતાઓએ પોતાની દાવેદારી રજૂ કરી અને પક્ષ સમક્ષ પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો। રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ વખતે ભાજપ મહિલા ઉમેદવારને પ્રાધાન્ય આપી શકે છે। સાથે જ પરંપરાગત પટેલ ઉમેદવારને બદલે અન્ય જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ મળવાની પણ અટકળો ચાલી રહી છે। જો કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ છે કે સેન્સ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા છે અને ઉમેદવારના નામ અંગેનો અંતિમ નિર્ણય પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ કરશે। સૌથી પહેલાં તો વડોદરા મહાનગરમાં વર્ષોથી કામ કરતા અમારા સિનિયર આગેવાન, માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ, જે દુઃખદ ઘટના ઘટી છે, એમનું નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જાહેરનામું બહાર પડ્યું છે। તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું। ક્રાઇટેરિયા કયા પ્રકારનો રાખવામાં અત્યારે એવો કોઈ વિષય નથી, માત્ર બધાને સાંભળશું। આગળની કાર્યવાહી પાર્લામેન્ટરી બોર્ડમાં સંપન્ન